આ રોજડા ને ભૂંદણા તો ખેતર આખું ધમરોડી નાખ્યું. આજ તો મૂકવું નહીં. ઓય અહીંયા તો આમનો આ ગધના રોજડા ભૂંદણા તો ઠીક, પણ આના જેવા ખેતરમાં ઘરી જાય શું કરતો ત્યાં? સોરી કરતો હતો. અરે સોરી ખાતો હતો. કેમ તારી વાડીએ નથી એટલે જ અહીંયા આવ્યો ને. તો વાવી દ્યો ની, બી નાખી દ્યો ને તોય ઉગી જાય. કોકના ખેતરમાં ખાવા ઘરી જાવ તે વાંધો કઈ ખાવ વાંધો તે મારા બાયુડી છોકરા રાડ્યું નાખે અને મારે નહીં લઈ જાવી હોય. બોટી ના તોડીને વૈયા જાવ અધૂર્યું. આવું મોટા એ કાઈ નથી, મૂકી દે. તારી દેવી બંધાણું ઉપર હજી જો લે હવે લે જો મોજ આવે લે. આ સેવું બઠ્ઠો વાર દ્યો. એ સેવું છે આ દેખાતું નથી મારો ભાઈ? ડિફેન્ડર હરે કૃષ્ણા ફાર્માટેક નું. આ તો આમાં તો ભૂંડી દોરેલ છે. રોજડા ભૂંદણા ને નીલગાયું, અને આમ જો હુવર રોજડા ભૂંદણા નીલગાયું તારા જેવા ડફરિયા. એ ભાઈ રેવા દે. ખાલી હે ને પંપમાં નાખી 250 ml અને ફરતે શેઢે પટો કરી દેવાનો. ફરતે શેઢે 5 ફૂટનો પટો. કેટલા? 5 ફૂટનો. 5 ફૂટનો પટો કરી દેવાનો. તારે ખેતરમાં હે ને આ રખડતા પ્રાણી જે રંજાડ કરતા હોય ને ખેતરમાં નો કરે. ખેતર થી 10 ફૂટ સેટા હાલે. ટૂંકમાં જે ખેતરમાં નડતા જનાવર હોય ઈ તને હેરાન ન કરે. તમારા ખેતરથી સેટા રીએ, તમારા ખેતરમાં રંજાડ નો કરે, સેટા હાલે. સમજો ફરતે સેટે ખાલી 10 ફૂટનો પટો કરી દેવાનો. 250 ml નાખી. તો ઠીક છે, પણ આમાં એટલી બધી વાઇસ છે ને આ ભાઈ. વાઇસ આવે ને મારો ભાઈ. આ હે ને ઓર્ગેનિક છે. કદાચ પાકમાં છાંટી દે ને હા તોય કાઈ નો થાય. માંડવી છાંટી દો ચાલે. માંડવીમાં છટાઈ જાય તોય કાઈ નો થાય. ઓર્ગેનિક છે, ગૌમૂત્ર અને ખાટી છાશ માંથી બને. વાઇસ થી જ સેટારીએ. સમજી ગયો. જનાવર આની વાઇસ આવે ને એટલે સેટારીએ મારો ભાઈ. બીજું કાઈ નો હોય એમાં. સમજો લાઈ નાખવી છે મારે. આને ભાઈ હું ક્યાં ના પાડું. હરે કૃષ્ણા ફાર્માટ્રેક નું ડિફેન્ડર છે મારો ભાઈ. સમજો વસ્તુ છો ભાઈ. લીટર એક એમાં કાઈ ઘટે જ નહીં. કેટલા પંપ થાય 1 લીટરમાં મોટા? 1 લીટરમાં 4 પંપ. 1 લીટરમાં 4 250 ml ઠોકી દેવાનો એક પંપ. પંપ થાય બરાબર છે. તારે લગભગ શેઢે ફટે પટો મારવો એમાં કેટલું જ જોઈએ? ઈ તો 5 ફૂટનો પટો હાઈલું જવાનું. તું એક લગભગ તો આખા ખેતરને આટો વાટી જાય મારો ભાઈ. સમજી ગયો આજ તું ભરતો મારે જોવું છે. ભરતો ભરવું નથી મારે. તું અહીંયા કરો શું પેલા ઈ છે. લા ભાઈ કાઈ નહીં, સોરી ખાવા આવ્યો તો ભાઈ. આ તો નવું જાણવા મળ્યું તારી પાસે. નવું જાણવા મળ્યું, પણ આવું ન કરાય ને ભાઈ. આપણે વાવી દેવાય ને એમ. મારું કાઈ વાંધો નહીં ભાઈ, વાવી દે. હાલે ભાઈ તારો ફોન પકડ બરોબર છે. મારે નથી રહેવાય. આમ જો આ તારે જોતું હોય તો ઈ ક્યાંથી મળે? ઈ તો કે તાલુકા સેન્ટર હોય, તાલુકા સેન્ટર. હા કે નજીકમાં કે ખારો એગ્રો હોય, ભીખા કાકા એગ્રો વહી જાય ન્યાય મળી જાય. ઈ ભીખા કાકા તારા બધું રાખે ગધેડું. બધુંય રાખે. એમાંય ભાઈ આ વસ્તુ છે ઈ થોડીક એન્ટિક છે, એટલે આ તો લગભગ હોય જ ભાઈ. ગમે ત્યાં મળી જાય ને. તો ખેતરમાં ન આવતો. હવે તો હું માર દે, તું મારા ખેતરમાં ન કરતો દીકરા. જો કે હું મારી દઈ પછી તું આ બાજુ બેઠ નહીં માંડ. આ કોણ છે કાલું કલર દે પૈસા પાછા ભાગ્યો આપણો. ખેડૂત મિત્રો, હરે કૃષ્ણા ફાર્માટ્રેક નું આપણું આ ડિફેન્ડર છે કે હજી રંજાડ કરતા પ્રાણીઓ હોય આપણા ખેતરમાંથી ઘરી જતા હોય, રખડતા પ્રાણીઓ, રોજડા ભૂંદણા હુવેડા, પછી આપણે શું કહેવાય નીલગાય છે, તો એ આપણા ખેતરથી સેટારીએ અને આપણા પાકને નુકસાન ન કરે. અને આ પાકને નુકસાન નથી કરતું. અને ખાસ વાત, નજીકના તાલુકા સેન્ટર અને નજીકના એગ્રોમાં મળી જાય તો ત્યાંથી લઈ આવો હરે કૃષ્ણા ફાર્માટેકનું ડિફેન્ડર. આ ચોર આપણે શું કહેવાય વાંદરો છે ને, ગુલાટ મારવાનું ન ભૂલે. એમાં ચોરી કરવાનું ન ભૂલે. હવે એ નજીકના એગ્રોમાંથી લઈ આવો તો ડખો ન થાય. હવે હાંજે ભેગો થાય એટલી વાર છે. કાંધરોજમાંથી એક પાવડો મારું બઠ્ઠો વાર દઉં. સારું હાલો ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન.